જો તમે ગોલ્ડમાં રોકાણ કરતા હો તો આ સમાચાર તમારા માટે ખાસ છે, કારણ કે હવે ગોલ્ડની અંદર તમે જે રીતના રોકાણ કરો છો એમાં એક નવો વધારાનો વિકલ્પ આવ્યો છે। જો તમે ગોલ્ડમાં રોકાણ કરતા હો તો આ સમાચાર તમારા માટે ખાસ છે, કારણ કે હવે ગોલ્ડની અંદર તમે જે રીતના રોકાણ કરો છો એમાં એક નવો વધારાનો વિકલ્પ આવ્યો છે અને એનએસઈ ઉપર હવે ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીટ એટલે EGRનું ટ્રેડિંગ શરૂ થયું છે અને 18મી તારીખથી એનએસઈ ઉપર આનું ટ્રેડિંગ પણ શરૂ થઈ ગયું છે। તો આ કેવી રીતના કામ કરશે, તમે કેવી રીતના ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો, એ બધી બાબતોની જાણકારી હું તમારી સાથે શેર કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અત્યાર સુધી તમે જાણો છો કે શેર બજારની અંદર જેવી રીતના ટ્રેડિંગ થાય છે, તમે કોઈ બ્રોકરને ઓર્ડર આપો અને એ તમારે શેર વેચવા કે ખરીદવાનું કામ કરે અને તમારું ડીમેટ એકાઉન્ટ કોઈ જગ્યાએ હોય, ક્યાં બેંકમાં હોય, ક્યાં આગળ અથવા બ્રોકરને ત્યાં હોય અથવા જ્યાં તમે ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું હોય ત્યાં, તો એ ડીમેટ એકાઉન્ટમાંથી બધા ટ્રાન્ઝેક્શન થાય। એટલે તમે શેરો ખરીદો, તમે બ્રોકરને પેમેન્ટ આપો અને એ શેરો જે તમે ખરીદ્યા હોય એ તમારા ડીમેટ એકાઉન્ટમાં એન્ટ્રી આવી જાય કે તમે આ 100 શેર છે કે 200 શેર છે એ ફલાણી કંપનીના છે, એ તમે ખરીદ્યા, એ ડીમેટ એકાઉન્ટની અંદર એન્ટ્રી આવી જાય। હવે આવી જ રીતના તમે ગોલ્ડનું ટ્રેડિંગ કરી શકશો। ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીટ EGR છે એ એનએસઈ પર 18મી તારીખથી લોન્ચ થયું અને આ કેવી રીતના કામ કરશે, એટલે મેં તમને કીધું તેમ તમારે એક ડીમેટ એકાઉન્ટ તમારું જોઈશે અને એનએસઈ પર તમે આની ખરીદી કરી શકો અને આના શેરની જેમ જ ભાવ બદલાશે અને ધારો કે તમે એક દિવસમાં ટ્રેડિંગ કરી નાખ્યું તો તમારો સોદો સુલટાઈ ગયો અને ખાલી તમને એનું જે પ્રોફિટ છે એ મળી જાય, પણ તમે એ ટ્રેડિંગ નથી કર્યું અને તમને ફિઝિકલ ગોલ્ડ જોઈએ છે તો એ પણ તમને મળશે। અને આની અંદર ફાયદો એ છે કે તમે એકદમ 100 મિલીગ્રામ સોનાનું પણ ટ્રેડિંગ કરી શકશો। 1 ગ્રામનું કરી શકો, 10 ગ્રામનું કરી શકો, 100 ગ્રામનું કરી શકો, 1 કિલો સુધી તમે એની પર કરી શકો। એટલે 100 મિલીગ્રામ સોનું એટલે જો અત્યારનો જે ભાવ છે એ 10 ગ્રામના લગભગ 1 ગ્રામના 16,000 રૂપિયા છે, એટલે 100 મિલીગ્રામના 1600 રૂપિયા છે। એટલે તમે એમ માનો કે આ 1600 રૂપિયા તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો પણ એનું ટ્રેડિંગ થઈ શકે છે। હવે આની અંદર જે એક્સચેન્જમાં 2 પ્રકારના ગોલ્ડનું એ છે, એક 999 ટચ અને એક 995 ટચ, એમ 2 કેટેગરી રાખવામાં આવેલી છે અને બંનેની અંદર આ વિકલ્પ છે કે તમે 100 મિલીગ્રામ સોનું બી ખરીદી શકો, 1 ગ્રામ બી ખરીદી શકો અને એના માટે તમે એનએસઈ પર આ EGRમાં જાઓ તો એની અંદર ટ્રેડિંગ સિમ્બોલ છે, જેમ GLD 1 kg 99, એવી જ રીતના GLD 10 GM, એવા બધા જુદા જુદા છે અને સેમ 995 ટચમાં પણ આ જ રીતના ટ્રેડિંગ થાય છે। એટલે તમે આ ખરીદવું અને વેચો, ભાવ વધ્યા અને તમારે વેચવો હોય તો તમે વેચી બી શકો અને તમને એમ છે કે ભાઈ તમને આ ગોલ્ડ પાછું જોઈએ છે, એટલે મતલબમાં તમારે ફિઝિકલ ગોલ્ડ તમને જોઈએ છે તો એ મળી શકે। અને આમાં તમને ફાયદો એ છે કે તમારે ઘરે લોકરમાં રાખવાની જરૂર નથી, એટલે ચોરી કે કંઈક બીજો પ્રોબ્લેમ થવાની, લૂંટને તમને કોઈ ડર નહીં રહે। બીજું કે આની અંદર શુદ્ધતાનો પણ સવાલ નહીં આવે, કારણ કે સેબી જે છે એ આ ગોલ્ડ છે એ સેબી રેગ્યુલેટર વોલ્ટની અંદર આ ગોલ્ડ રાખવામાં આવેલું છે અને આ જે છે એ સેબીએ 2022માં ગોલ્ડ એક્સચેન્જની સ્થાપના કરેલી હતી અને આ સેબી પાસે આ ગોલ્ડ હોય છે એટલે એમાં પ્યોરિટીનો એટલે શુદ્ધતાનો કોઈ સવાલ પેદા થતો નથી। પણ આની અંદર એક છે કે જ્યારે તમે ફિઝિકલ ગોલ્ડ લો, એટલે ફિઝિકલ ગોલ્ડ તમને જોઈતું હોય
તો એમાં વોલ્ટનો અને અમુક ચાર્જિસ લાગે. અને અમને એવું પણ જાણવા મળ્યું છે કે આ જે ટ્રેડિંગ થાય છે એ જીએસટી વગરનું થાય છે. અને જ્યારે તમે ખરીદો અને બિલ બને ત્યારે પછી એની અંદર જીએસટી ચાર્જ ઉમેરાય છે. અને એ ડિલિવરી તમે તમારા જે ઘરનું એડ્રેસ હોય ત્યાં તમને ડિલિવરી પહોંચી જાય. એટલે આ રોકાણકારો માટે એક નવો વિકલ્પ છે. અને આ તાજેતરની અંદર ગોલ્ડ માર્કેટમાં ભારે હલચલ હતી, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં એવું કીધું હતું કે 1 વર્ષ માટે જો તમે ગોલ્ડ નહીં ખરીદશો તો એ દેશની સેવા હશે. કારણ કે ગોલ્ડ ઇમ્પોર્ટ થાય છે અને ગોલ્ડ ઇમ્પોર્ટ કરવા માટે આ બહુ જ બધા ડોલર જતા હોય છે. એના માટે પીએમ મોદીએ વિનંતી કરી અને એ પછી કેન્દ્ર સરકારે ગોલ્ડ ઇમ્પોર્ટની ડ્યુટી 6%થી વધારીને 15% કરી. એવા સમયે હવે આ ગોલ્ડ EGR જે ટ્રેડિંગ શરૂ થયું છે એ ઘણા બધા લોકોને ફાયદો થઈ શકે. અને આનું જે ટ્રેડિંગ છે એ સોમવારથી શુક્રવાર સુધી સવારે 9 વાગ્યાથી રાત્રે 11:30 વાગ્યા સુધી ચાલશે. એટલે આ લાંબો સમય એટલા માટે આપવામાં આવ્યો છે કે ગોલ્ડ માર્કેટ ઉપર ઇન્ટરનેશનલ માર્કેટના ચઢાવ ઉતરની ભારે અસર પડતી હોય છે. અને આનું સેટલમેન્ટ છે એ T+1 છે, એટલે બીજા દિવસે એનું સેટલમેન્ટ થાય છે. તો આ નવું જે છે એ EGR નાનામાં નાના રોકાણકારો માટે પણ ફાયદાકારક છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.